એવી આપણા ત્યાં કહેવાય છે ને કે જગદંબા તું જોગણી જપીએ તારા જાપ, અખંડ દીવા તારા બળે માતું પ્રગટ આપો આપ. એમ જગદંબા તું જોગણી જપીએ તારા જાપ, અખંડ દીવા, જ્યાં દીવો હોય ને ત્યાં શક્તિ હોય. કારણ કે દીવો છે ને એ આપણા ત્યાં શક્તિનું પ્રતીક છે, એટલે આપણે ત્યાં પણ દીપ પ્રગટાવીએ છીએ. આજે 172મી અમાસ થશે. 2012થી આજ સુધી આ અમાસ ઉત્સવ પ્રસંગ અમારે ચાલ્યા કરે છે અને એમાં નામી અનામી કલાકારો, જે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો બધા પોતાની રીતે જ પોતાની મોતથી જ અહીં આવે છે કે જે માતાજીના ગુણગાન ગાવા માટે જ આવે છે. અને મોગલમાએ લક્ષ્મણસિંહ બાપુને સપનામાં આવી અને એમ કીધું કે હવે મારે લોક કલ્યાણ માટે અને જલ કલ્યાણ માટે લોકો વચ્ચે જવું છે. મારે હવે આ ઘર મૂકી અને બહાર જવું છે. મારે હજારો લાખો ભક્તોને દર્શન આપવા છે. માએ સપનામાં સંદેશો આપ્યો અને પૂજ્ય લક્ષ્મણસિંહ બાપુ પોતાના બળદગાડામાં લઈ અને ત્યાંથી નીકળ્યા. અને પછી એમ કહેવાય કે આ જગ્યાએ આવી અને ગાડું ઊભું રહ્યું અને ગાડું ઊભું રહ્યું અને માં અહીંયા બિરાજમાન થયા. આનંદ બાપુએ આપણે સંદેશો આપ્યો કે આપણે અહીંયા દર અમાસે ભજન કરવા. ત્યારથી આજે 172મી અમાસ છે, અહીંયા ભજન થાય છે. નમસ્કાર, ગુજરાત પ્લસમાં આપ સર્વેનું સ્વાગત. હું છું આપની સાથે ભાગ્યશ્રી પટેલ. અત્યારે અમે છીએ ભાયલા મોગલધામ. જી હા, આજે અમાસ પર્વના નિમિત્તે ખાસ કરીને તમામ જે ભક્તો છે એનું ઘોડાપુર જોવા મળતું હોય છે. ખાસ મહત્વની બાબત એ પણ છે કે વર્ષોથી અહીંયા ખૂબ સરસ મજાના ડાયરાનું પણ આયોજન થતું હોય છે, એટલે અનેકવિધ કલાકારો પણ આવતા હોય છે. અત્યારે મારી સાથે છે મોગલધામ ભાયલાના ટ્રસ્ટી દિલીપસિંહ પરમાર. દિલીપસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત પ્લસમાં. ઘણા વર્ષોથી અમાસ નિમિત્તે કહી શકાય કે એક અતૂટ શ્રદ્ધા છે મોગલમામાં અને તમામ જે ભાવિકો છે તે અહીંયા આવતા હોય છે. શું કહેશો આ બાબતે? બહુ સાચું. જય મોગલમાં, જય મોગલમાં. આજે 172મી અમાસ થશે. 2012થી આજ સુધી આ અમાસ ઉત્સવ પ્રસંગ અમારે ચાલ્યા કરે છે અને એમાં નામી અનામી કલાકારો, જે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો બધા પોતાની રીતે જ પોતાની મોતથી જ અહીં આવે છે કે જે માતાજીના ગુણગાન ગાવા માટે જ આવે છે. અને હજારેક જે સંતવાણી સાંભળવા માટે એવા મય ભક્તો મોગલ છોરુઓ આવે છે અને ખૂબ જ આનંદથી રાત્રે 12 વાગ્યે તરવાડો કરીએ છીએ અને બધા નાસ્તો કરીએ અને 3 વાગ્યા સુધી લગભગ અમારે અમાસનું ચાલે. આવું આ 172મી અમાસ ચાલે છે. ખૂબ જ સુંદર રીતે ચાલે છે. અમારે ત્યાં સુખદેવભાઈ એ પહેલેથી જ ગઢવી સુખદેવભાઈ અમારી સાથે છે, એ પણ આપને થોડો ખ્યાલ આપશે. જય મોગલમાં, જય મોગલમાં. જય મોગલમાં. અહીંયા આ શ્રી જીંડવાવાળા મોગલમાં એ મૂળ તો ભાયલા, જેમ વાત કરી ને દિલીપસિંહ પરમારે, એમ ભાયલાના મોગલમાં કહેવાય. રાવ સાહેબ જેને કહેવાય, લક્ષ્મણસિંહ બાપુ, એમની પેઢીઓમાં પૂજાતા મોગલમાં. અને મોગલમાએ લક્ષ્મણસિંહ બાપુને સપનામાં આવી અને એમ કીધું કે હવે મારે લોક કલ્યાણ માટે અને જલ કલ્યાણ માટે લોકો વચ્ચે જવું છે. મારે હવે આ ઘર મૂકી અને બહાર જવું છે. મારે હજારો લાખો ભક્તોને દર્શન આપવા છે. માએ સપનામાં સંદેશો આપ્યો અને પૂજ્ય લક્ષ્મણસિંહ બાપુ પોતાના બળદગાડામાં લઈ અને ત્યાંથી નીકળ્યા. અને પછી એમ કહેવાય કે આ જગ્યાએ આવી અને ગાડું ઊભું રહ્યું અને ગાડું ઊભું રહ્યું અને માં અહીંયા બિરાજમાન થયા. એવી આપણા ત્યાં કહેવાય છે ને કે જગદંબા તું જોગણી જપીએ તારા જાપ, અખંડ દીવા તારા બળે માતું પ્રગટ આપો આપ. એમ જગદંબા તું જોગણી જપીએ તારા જાપ, અખંડ દીવા, જ્યાં દીવો હોય ને ત્યાં શક્તિ હોય. કારણ કે દીવો છે ને એ આપણા ત્યાં શક્તિનું પ્રતીક છે, એટલે આપણે ત્યાં પણ દીપ પ્રગટાવીએ છીએ. એમ માં અહીંયા જ્યોત સ્વરૂપે પૂજાય છે અને બાજુમાં જીંડવા નામનું તળાવ છે, એટલે આપણે જીંડવાવાળા મોગલમાં કહીએ છીએ. અને ભાયલા ગામથી આવે એટલે ભાયલાવાળા મોગલમાં. અને પછી તો સરદારસિંહ બાપુ એ રાવ સાહેબના દીકરા અને દિલીપસિંહ બાપુ બંનેએ માતાજીની ખૂબ ભક્તિ કરી. માતાજીના અહીંયા આગળ અહીંયા જે આયોજન ખૂબ કરે, અહીંયા વ્યવસ્થા સાચવે, લોકોને ખૂબ હસતા મોઢે બોલાવે, બધાને આવકારો આપે અને 18 વરણ અહીંયા માને આવે અને એમને
હસતા મોઢે બોલાવે, અહીંયા એમને ભોજનનું પૂછે, ચાનું પૂછે, પાણીનું પૂછે, અને અહીંયા ભક્તો પોતાના સંકલ્પ લઈને આવે છે અને લોકોના સંકલ્પ અહીંયા માં પૂરા પણ કરે છે. અહીંયા પ્રથમ દેવી ભાગવત સપ્તાહ શ્રી યોગેશભાઈ ગઢવી દ્વારા થયેલી, અને યોગેશભાઈ ગઢવીનો છેલ્લો દિવસ હતો ત્યારે એ યોગેશભાઈ ગઢવીએ એમ કહેવાય કે આપણે 9મા દિવસે એવો આપણે આનંદ બાપુએ આપણે સંદેશો આપ્યો કે આપણે અહીંયા દર અમાસે ભજન કરવા. ત્યારથી આજે 172મી અમાસ છે, અહીંયા ભજન થાય છે. એ પછી અહીંયા આપણા જોરદાર લોકસ્ટાર અને આપણા લોક સાહિત્યનું ઘરેણું, ગુજરાતનું ગૌરવ એવા કીર્તિદાન ગઢવી, હકાભા ગઢવી, માયાભાઈ આહિર અહીંયા, અને તમામ મોટા મોટા કલાકારો, આજે પણ સાગરદાન ગઢવી આવી રહ્યા છે, એવા તમામ નાના મોટા કલાકારો આવે છે, પોતાની વાણી પવિત્ર કરે છે અને મા મોગલમાના ચરણોમાં પોતાની શ્રદ્ધા રજૂ કરે છે. તો આવો આ મોગલમાના ધામે તમારા ન્યૂઝ થકી આજે અમને પણ આવો સેવાનો અવસર મળ્યો છે. તમે બધા આ સમાચાર બધે પહોંચાડજો, કારણ કે અહીંયા કોઈ દોરા ધાગા કરવામાં નથી આવતા, અહીંયા કોઈ એવું આપવામાં આવતું નથી. અહીં તો ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસનું વાતાવરણ છે. ત્યારે આપણે શ્રદ્ધા અને વિશ્વાસથી આ શ્રી જીંદવાવાળા મોગલમાને ભજીએ, કારણ કે મોગલ છે એ શ્રદ્ધાનું બીજું નામ છે. જય મોગલમાં. વાહ, ખૂબ સરસ. તો આપણી સાથે હાસ્ય કલાકાર હકાભા ગઢવી પણ જોડાયા છે. હકાભા ગઢવી અત્યારે જ આવ્યા છે, તેઓએ દર્શન કર્યા છે. હકાભા, કેટલા સમયથી આપ આવો છો? ઘણા વર્ષોથી આવું છું. 15 વર્ષ તો ઓછામાં ઓછા થઈ ગયા, આમ તો 20 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષથી આવું છું મારા ભગવતના સાનિધ્યમાં. બસ મારી કૃપા છે, ચાલે છે, આપણું ચલાવે છે. એને યાદ કરું છું, એના દર્શન કરવા આવું છું. કોઈ વાર નથી આવી પણ શકતો, પણ માં છે ને, એની ઈચ્છાથી આવી શકે માણસ, એની ઈચ્છાથી ન આવી શકે. મને કૃપા હોય તો અહીંયા સુધી આવી શકાય, અને કદાચ કોઈ વાર ન આવી શકતી હોય તેનું કારણ એ હોય છે માં એવું હોય કંઈક અટકાવતા હોય છે કંઈક વસ્તુ, એટલે કદાચ ન આવી શકાય. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી એવું બન્યું નથી. આમ તો એવું અમાસ નહીં, ગમે ત્યારે નીકળતા હોય એટલે માને દર્શન કરવા આવી છે, અને હજારો લોકોને લાઈન લાગે છે અહીંયા, કારણ કે એવું ધામ દેવા થઈ રહ્યું છે અહીંયા. મને લાગે છે એક સમય એવો આવશે કે અહીંયા તો 3 કલાક લાઈનમાં ઉભું રહેવું પડશે, કારણ કે તો મંદિર છે, પાછું ઉપર હાઈવે નજીક છે, અને જેટલા પણ અત્યારે મોગલ સ્વરૂપ બહુ છે, એટલે ક્લબના બહાર નહીં એક માનું એવું નામ છે જીંદવારી મોગલ, એટલે હકાપાસ. હા, અહીંયા હરેક માણસ વિશ્વાસ લઈને આવે છે, કે પોતાની માંગ લઈને આવે છે, બધાની આશા પૂરી કરે છે માતાજી. જે મારી કરી બધાને પણ પૂરી કરશે માતાજી. માને પ્રાર્થના કરી છે. પણ જાગતી જ્યોત જગદંબા દિલીપસિંહ સેવા પણ અદભુત છે, અને આખો દિવસ કામ જ ક્યાં રાખે છે, જોઉં છું. અને શ્રદ્ધાનો વિષય છે, આ બધાની શ્રદ્ધા છે, મારા બધાને કામ પૂરા કરે છે. જો થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે. તો 172મી અમાસથી લગાતાર ભક્તોનું ઈ ઘોડાપુર જોવા મળી રહ્યું છે. જે રીતે ટ્રસ્ટી જે છે દિલીપસિંહ, તેઓએ જણાવ્યું તે મુજબ કહી શકાય કે આ એક વિશ્વાસ છે, કારણ કે કંઈ કહેવાય ને કે માતાજીના દ્વારે તમે આવો અને માત્ર ખાલી તમે શીશ નમાવો અને તમારા કામ થઈ જતા હોય છે. એટલા જ માટે ભક્તોનું અહીંયા ન માત્ર અમાસ પરંતુ રોજ આ પ્રકારે ભીડ રહેતી હોય છે.